નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી વધતા ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સહિત પોલીસ સ્ટાફ કાલાઘોડા બ્રિજ ખાતે પહોંચ્યો। એસીપીએ લોકોને વિશ્વામિત્રી નદી પાસે જોવા માટેના આવા કરી અપીલ। आजा फोन कौन બંદોબસ્ત ગોઠવાયો છે શા માટે આ વિશ્વામિત્રી નદીના પાણીનું સ્તર લગભગ 27 હતું 27 થયું છે અને 28 એટલે એ ભયજનક કહી શકાય અને લોકો ઉત્સુક છે જોવા માટે પાણી એટલે પબ્લિક પણ અવરજવર વધારે કરે છે એટલે અમારા તરફથી પબ્લિકને અપીલ કે હમણાં બને ત્યાં સુધી પાણી જોવા માટે ટ્રાફિક ન કરે અને આ જે ભયજનક સુપારી પણ આવ્યું છે એના કારણે થોડી ગંભીરતા પણ સર્જાઈ શકે છે। તંત્ર તરફથી બધા એલર્ટ છે, ટ્રાફિક બંદોબસ્ત પણ ગોઠવાયો છે, સ્થાનિક પોલીસ પણ હાજર છે, ટીએમસીના અધિકારીઓના માણસો પણ હાજર છે। પણ સામાન્ય પબ્લિકને વિનંતી કે બને ત્યાં સુધી પાણી જોવા માટે રસ્તાઓ ન કરે, બધા માટે કેવી રીતે પોલીસ તંત્રમાં ટ્રાફિક પોલીસ લગભગ તમામ વિશ્વામિત્રી જે ક્રોસ થાય છે તમામ બ્રિજ પર પોલીસ છે, પીએસઆઈ છે, માણસો છે, ટીઆરબી છે, સ્થાનિક પોલીસના અધિકારીના માણસો પણ છે, ટીએમસીના માણસો પણ છે, અધિકારી છે, એ તમામ આના માટે જ ભેગા રહ્યા છે કે અનનેસેસરી પબ્લિક ભેગી ન થાય અને કોઈ અણબનાવ ના બને એના માટે બ્રિજ બંધ કરવાની સૂચના આપી। હા, એ ભયજનક સપાટીથી ઉપર થાય તો જો તંત્ર તરફથી અમને સૂચના આપવામાં આવશે અને જરૂર જણાશે તો બ્રિજ બંધ કરવાની ફરજ પડશે।